સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત 40 ટીમો વીજ દરોડા ડીએસપી, એલસીબી, એસઓજી સહિત 250 પોલીસ જવાનોએ પાટડીના સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો. 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારાયો. વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ ડીએસપી, એલસીબી અને એસઓજી સહિતના 250 પોલીસ જવાનો તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના ઝેજરી, ગેડિયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો હતો. એન અમીન સાહેબ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર તથા પીજીવીસીએલના જે.આર. રત્નુ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેમજ ધાંગધ્રા ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેડિયા, ખેરવા તથા ઝેજરી ગામે પીજીવીસીએલની કુલ 40 ટીમો સાથે રાખી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવી ગુજસીટોકના ગુન્નામાં સંડોવાયેલ નીચે જણાવેલ પત્રક મુજબના આરોપીઓ તથા પ્રોહિબિશન ગુન્નામાં સંડાવાયેલ આરોપીઓ તથા અન્ય ગુન્નાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ મળી કુલ 80 અસામાજિક ઇસમો તથા અન્ય ઇસમોના રહેણાંક મકાને વીજ ચેકિંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેક્શન ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે ₹1,32,80,000 દંડ વસૂલ કરવામાં આવેલ છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ ગુજસીટોક હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો. ત્યારે વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટા પાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સત્તાવાર માહિતી મુજબ ગેરરીતિ બદલ 40 કનેક્શનના વીજ મીટરો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ આકસ્મિક તપાસનો હેતુ માત્ર આર્થિક ગુનાખોરી ડામવાનો જ નહીં, પરંતુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પાસે કોઈ પ્રતિબંધિત હથિયારો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની ખાતરી કરવાનો પણ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવા કોમ્બિંગ કમ ચેકિંગ ઓપરેશન્સ ચાલુ રહેશે, જેથી ગુનાખોરી પર લગામ લગાવી શકાય. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ડીપી ન્યૂઝ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના જે બજાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓ છે અને જે ગામડાઓમાં વધારે અસામાજિક તત્વો જે રહે છે, આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અને પીજીવીસીએલની ટીમ જે છે એ સાથે રહીને અને કોઓર્ડિનેશન કરીને અને કાલે જે 3 ગામોને અંદર જે વીજ ચેકિંગ અને જે અસામાજિક જે તત્વો છે આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. કાલની જે કાર્યવાહી હતી અમે બજાણા પોલીસ સ્ટેશનના ગેડિયા ગામ, ખેરવા ગામ અને ઝેજડી ગામ, એ જે 3 ગામ હતા, આ 3 ગામ પર અમે લોકો કાર્યવાહી કરી છે. 3 ગામમાં લગભગ 80ના આસપાસ લોકો જેના ઉપર પ્રોહિબિશનના, ગુજસીટોકના અલગ અલગ જે ગુનાઓ હતા, આ લોકોના ઘરે વીજળીની ચેકિંગ કરી છે અને લગભગ તમામ જેટલા ઘર હતા આ ઘરે વીજળીની ચોરી અમે લોકોને મળી છે. અને આને અલાવા ટોટલ 692 યાની 700 આસપાસ જે ઘર છે એ ઘર અમે લોકો ચેક કર્યા છે. બજાણા પોલીસ સ્ટેશનમાં જે ગુજસીટોકનો જે ગુનો દાખલ છે, આના જે મેન આરોપી છે એ તમામ આરોપીઓના ઘરે ગેડિયા ગામમાં પોલીસ દ્વારા અને પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને ચેકિંગ કરવામાં આવી છે. કાલે જે ટોટલ પીજીવીસીએલ દ્વારા જે દંડ આપવામાં આવેલ છે, આ દંડની જે ટોટલ રકમ છે આ 1,32,80,000ના જે દંડના નોટિસ તમામ લોકોને આપ્યા છે. અને આને અલાવા ટોટલ ગેરકાયદેસર મીટર લગભગ 42ના આસપાસ જે મીટર છે એ પણ પીજીવીસીએલ દ્વારા ઉતારીને અને આને કબજા કરવામાં આવેલ છે. કાલના જે ગુજસીટોકના જે આરોપી હતા એ વસીમ ખાન, બિસ્મિલ ખાન, હજરત ખાન ઉર્ફે હન્નુ, જસવંત ઉર્ફે જસો, ફિરોઝ અલી ખાન, શરીફ અલાર ખાન ડફેર, સિકંદર ખાન, રસીદા ખાન, અહેમદ ખાન, રોમિઝા ખાન અને મહેમદ ખાન અને ઇમરાન ઉર્ફે ચમચી, એ ગુજસીટોકના આરોપી હતા. આ ઉપર વિશેષ ધ્યાન પોલીસ દ્વારા આપવામાં આવેલ હતો અને હું તમામ જે સુરેન્દ્રનગરની પોલીસ છે આને હું બધાઈ આપું છું અને પીજીવીસીએલની ટીમને પણ આપું છું. કાલે પીજીવીસીએલની ટોટલ 40 ટીમો અમારી સાથે હતી અને પોલીસની એલસીબી પીઆઈ, એલસીબીની આખી ટીમ અને જે તમામ એએસપી સુરેન્દ્રનગર, એએસપી જે પ્રોબેશનર આવેલા છે એ, આને અલાવા પ્રોબેશનર ડીવાયએસપી
ડીવાયએસપી લીંબડી, ડીવાયએસપી જે ધ્રાંગધ્રા અને આસપાસના પોલીસ સ્ટેશનના તમામ જે પીઆઈ અને પીએસઆઈ અને પોલીસની ટીમ લગભગ 200 ની આસપાસ 200 થી 250 ની આસપાસ જે પોલીસના કર્મચારીઓ પણ આ સાથે જોડાયા હતા અને એક સરસ કાર્યવાહી પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી કરવામાં આવી છે. વિશે આ જે ચેકિંગ દરમિયાન કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ઝડપાણી હતી કે કોઈ હથિયાર ઝડપાણા કે કોઈ બીજી ગેરકાયદેસર? આ જે અસામાજિક જે તત્વો છે આને ઘરે અમે તમામના ઘરે ચેક કર્યું. તમામના ઘરે જે પણ બીજા કોઈ હથિયાર અને બીજી કોઈ વસ્તુ છે આને પણ અમે ચેક કરી છે. અત્યાર સુધી અમને કોઈ વસ્તુ મળવામાં આવેલ નથી અને આને સાથે બીજા જે ગેરકાયદેસર જે વ્હીકલ હોય, કોઈને બગેર નંબર વ્હીકલ એ પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાથી કબજા કરવામાં આવેલ છે અને વેપન અને બીજા બધા કોઈ ધારિયા હથિયાર એ તમામ પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવે. વિશે બધી આવા જે અસામાજિક તત્વો છે એની પર હવે પછી કેવી પોલીસ કાર્યવાહી હાથ ધરશે? અત્યારે આ ઉપર પીજીવીસીએલની ટીમ સાથે મળીને કાર્યવાહી કરી છે. આને અલાવા પણ આ લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જે સરકારી ખરાબા ઉપર અને કોઈ પણ જગ્યાએ કબજા કરેલા છે અને આની તમામની આ જગ્યાની રિપોર્ટ લીધી છે. આ જે રિપોર્ટ છે એ સંબંધિત વિભાગ પાસે જશે અને સંબંધિત વિભાગ દ્વારા પોલીસ સાથે મળીને અને આગળની કાર્યવાહી આ લોકો ઉપર ગેરકાયદેસર મકાન યા કોઈ પણ વસ્તુ હશે તો આ ઉપર કાર્યવાહી કરવામાં આવશે.